જામનગરમાં વિવિધ એટીએમમાં રકમ ન મૂકી અથવા ઉઠાંતરી કરવાના પ્રકરણમાં કસ્ટોડિયન એવા 2 આરોપીને પોલીસે ઝડપી લીધા છે. સિટી ડીવાયએસપી જયવીસી ઝાલાએ આ પ્રકરણમાં માહિતી આપી હતી. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ જે એટીએમમાં અલગ અલગ ખાનગી કંપનીઓ દ્વારા જે પૈસા મૂકવા બાબતની કસ્ટોડિયન હોય છે, આમના દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી છે કે જે 2 કસ્ટોડિયન અલગ અલગ રૂટ્સના હતા, એ બંને રૂટના કસ્ટોડિયન દ્વારા જે એટીએમોમાં પૈસા મૂકવાના હતા એવા અલગ અલગ 6 એટીએમમાંથી આશરે 31,36,000 જેટલા રૂપિયા અથવા તો મૂકવામાં આવેલા નથી અથવા તો અલગ અલગ સમયે તેમાંથી કાઢી લેવામાં આવ્યા છે. આ પ્રકારની ફરિયાદના આધારે જે 2 આરોપી છે, પ્રકાશ નાથા મેરિયા અને કશ્યપ ભરત અંકલેશ્વરિયા, આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાની ધરપકડ કરી પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવતા રાજપૂત સમાજ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. સરકારે રાગદ્વેષ કે કિન્નાખોરીપૂર્વક પાસા અંતર્ગત કાર્યવાહી કરી હોવાનો આરોપ લાગી રહ્યો છે. જામનગરમાં પણ આજે રાજપૂત સમાજ તથા વિવિધ ક્ષત્રિય સંગઠનો દ્વારા રેલી યોજી કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવી પીટી જાડેજા વિરુદ્ધની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. શ્રી રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર મહિલા પાંખ આજરોજ જામનગર ખાતે કલેક્ટરશ્રીને રજૂઆત અને આવેદન સહ વિનંતી પણ કરવા આવ્યા છીએ કે રાજકોટના કે જે ક્ષત્રિય આગેવાન છે પીટી જાડેજા, એમને પાસાની કલમ હેઠળ જેમની વિરુદ્ધમાં ખોટી કલમો એડ કરીને એમને અત્યારે સાબરમતી જેલમાં મૂકવામાં આવ્યા છે. તો પહેલી અમારી રજૂઆત એ છે કે જે પાસા જેવી ખોટી કલમો છે એમને દૂર કરવામાં આવે અને એમને બીજી રજૂઆત એ છે કે એમને વહેલી તકે રિહા કરવામાં આવે. કારણ કે પીટી જાડેજા એક ક્ષત્રિય આગેવાન છે અને સમાજમાં ખાલી પોતાનો સમાજ નહીં પણ અન્ય સમાજના લોકોને પણ ખૂબ મદદરૂપ થાય એવા વ્યક્તિ છે. તો જો આવા વ્યક્તિઓ સાથે આવો અન્યાય કરવામાં આવે તો આજ મને એવું લાગે છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિઓ સારા કામ સાથે સંકળાયેલા હશે, પોતાના સમાજ માટે ઊભા રહેતા હશે, એ લોકો ડરશે. કારણ કે પીટી અસ્મિતા આંદોલન વખતે ખૂબ સક્રિય હતા અને આ વાતનો ખાર રાખીને, કિન્નાખોરી રાખીને એમની સાથે જે પાસાની કલમ ઉપર એમની ઉપર લગાવવામાં આવી છે, અમે ઈચ્છીએ છીએ કે એમને રિવાઇવ કરવામાં આવે, હટાવવામાં આવે અને એમને વહેલી તકે છોડવામાં નહીં આવે. તો અમે ભવિષ્યમાં કે આના જે પ્રત્યાઘાતો આવશે એ અમે તમને કહેતા નથી કે શું પ્રત્યાઘાતો આવશે, પણ અત્યાર સુધી તમે જોયું છે કે ક્ષત્રિયો શું કરી શકે છે અને શું અટકાવી શકે છે એ તમારા હાથમાં છે. અત્યારે અમે ફક્ત રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે અમારી વાત સાંભળો. અમારો આગેવાન છે પીટી જાડેજા, એમને તમે વહેલી તકે છોડો, એના પાસાની કલમો દૂર કરવામાં આવે. કારણ કે પાસાની કલમ ખરેખર એવા લોકો માટે તમે યુઝ કરી શકો કે જે ખરેખર ગુનાહિત એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય, પણ આ સત્તા પક્ષ આ પાસાની કલમનો દુરુપયોગ કરીને ખૂબ સજ્જન વ્યક્તિઓને પણ આની હેઠળ ધકેલી રહી છે. એ ચલાવી નહીં લેવામાં આવે. એટલે સમગ્ર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજના ખૂબ બધા જ સંગઠનો આજે જામનગર ખાતે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ અને રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલી તકે આનો નિવેડો લઈ આવો. એ અમારા તમારા બધા માટે સુખદાયી છે. તમારા નામ કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા. જેવી રીતે આપ મીડિયા મિત્રો જાણો છો કે પાછલી 4 જુલાઈએ અમારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સાહેબને જે મામૂલી મંદિરનો વિવાદ, જોકે જેના ટ્રસ્ટી પણ પીટી જાડેજા ખુદ છે અને એના ડોનર પણ એ જ છે, એને એક મામૂલી વિવાદમાં કિન્નાખોરીપૂર્વક પાસા જેવા શસ્ત્રોમાં રાત્રિના એની ધરપકડ કરેલ છે કે જે કોઈ ઉગ્રવાદી અથવા દ્વેષદ્રોહીને જે રીતે પકડતો હોય એ રીતે એને પાસા અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલેલ છે. તો એના વિરોધમાં આ સ્વયંભૂ આખા ગુજરાતમાં જે વિરોધ પ્રવર્તે છે એના અનુસંધાને જામનગર જિલ્લાના તમામ સંગઠન શ્રી રાજપૂત કરણી સેના તથા શ્રી રાજપૂત જેટલી સંગઠન છે સર્વે, એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને એનો અમે સખત વિરોધ દર્શાવ્યો છે. જે તમે આ સંખ્યા સ્વરૂપે ક્ષત્રિય ભાઈઓ જે ભેગા થયા છે એને તમે જોઈ રહ્યા છો અને આવનારા દિવસોમાં સરકાર કોઈ યોગ્ય પગલાં નહીં લે તો આના સખત અને ખૂબ ઉગ્ર પ્રત્યાઘાત પડશે. સરકારશ્રીને અમારી નિવેદન છે કે પીટી સાહેબને તાત્કાલિક મુક્ત કરે અને યોગ્ય પગલાં લઈ અને ક્ષત્રિય સમાજને યોગ્ય ન્યાય આપે. જય હિન્દ, જય ભારત.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.